હેલો મિત્રો, મારું નામ છે પિયુષ અને તમે જોઈ રહ્યા છો શું તમને લાગે છે કે આપણા બનાસકાંઠામાં સાપુતારા જેવું વ્યૂ ક્યાંય ના મળે? તો ખોટી વાત છે. આજે આપણે જવાના છીએ રાણીટોપ હિલ ટોપ, જ્યાં તમને એકદમ સાપુતારા જેવું વ્યૂ જોવા મળશે. તો ચાલો જોઈએ આગળ. હેલો મિત્રો, અમે આવી ગયા છે રાણીટૂંગ. અહીંયા કુલ 365 સીડીઓ છે. ત્યાંથી ચડ્યા પછી ઉપર મંદિર આવે છે અને આ દાંતીવાડા તાલુકાની એક સુંદર અને શાંત જગ્યા છે. તો ચાલો આ સફરની મજા લઈએ. શોર્ટ અને બ્યુટીફુલ જર્ની. રાણીટૂંગ દાંતીવાડા તાલુકામાં આવેલું એક ઉપેક્ષિત પરંતુ મનોહર સ્થળ છે, જે ધીરે ધીરે લોકપ્રિય થતું જાય છે. ટૂંક શબ્દનો અર્થ થાય ઊંચી જગ્યા કે ટેકરી, અને કારણ કે અહીં રાણીનો સંપર્ક હતો એવી લોકકથાઓ છે, તેથી તેને રાણીટૂંગ કહેવાય છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ બહુ જૂના સમયમાં કોઈ રાણી અહીં તપ કરવા આવતી હતી. એ સમયે અહીં શાંત વાતાવરણ, જંગલો અને ઊંચી ટેકરીઓ વચ્ચે તપ કરવા માટે પરફેક્ટ જગ્યા હતી. કહેવામાં આવે છે કે એ રાણી દરરોજ ઉપવાસ રાખીને જળથી તપ કરતી, અને એના આ તપસ્યાથી ઇન્સ્પિરેશન થઈને આજુબાજુના લોકોએ આ જગ્યા માટે શ્રદ્ધા રાખવી શરૂ કરી. આ જગ્યા કોઈ મહેલ કે મંદિરોથી ભરેલી નથી, પણ પર્વતનો પ્રાકૃતિક આકાર અને જમણી બાજુના કિલ્લા સમાન પથ્થરો તેને પ્રાચીન ભાવ આપે છે. ઘણા ફોટોગ્રાફર અને ટ્રેકર માટે આ સ્થાન એક હિડન જેમ બની ગયું છે. ભલે અહીં ખાસ કોઈ મંદિર કે શ્રદ્ધાળુઓ ધસારો નથી, પરંતુ આજના યુવાઓ માટે આ સ્થળ મન શાંત કરવા અને નેચરથી જોડાવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. કેટલાક લોકોએ અહીં નાના મોટા ધાર્મિક પ્રસંગો કે પિકનિક પણ સેલિબ્રેટ કર્યા છે. અહીં બનાસકાંઠાના એક ખૂણે જ્યાં લોકો હજુ સુધી ન પહોંચ્યા હોય એવી એક જગ્યા છે રાણીટૂંગ. અહીં ઊંચાઈ પર પહોંચ્યા પછી જે શાંતિ અનુભવાય છે એ તમારા દિલ અને દિમાગ બંનેને શાંત કરી દે. ગાઈસ, અહીંયા મંદિરે દર્શન કરીને હવે જે અહીંયા ધૂપ પડે છે, અમે આ ધોધે થોડા નાયા અને હવે ઉપર જવાનો વિચાર છે, કારણ કે અહીંયા સૂર્ય મૂકેલું છે. અહીંયા ઉપર જઈને જોઈએ, તમને બતાવીએ કે ઉપર. તો હવે અમે થોડા અહીંયા કપડા વપડા પલાળ નાખ્યા છે, તો થોડા થઈને ઉપર જઈએ અને તમને બતાવીએ કે આગળ શું કરશું. ગાઈસ, અમે ઉપર આવી ગયા છીએ. હવે અહીંયા જે નદીનો ધોધ પડે છે એક બીજો, જોઈ શકો છો તમે પેલી બાજુ. અને જે લોકો ફોટો લવર્સ છે એમના માટે આ બેસ્ટ જગ્યા છે. બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા તમે હું તો કહું તો મસ્ત વિઝિટ કરો. બહુ જ મસ્ત જગ્યા છે. અહીંયા એકદમ શાંતિ અને સુકૂન વાળી જગ્યા છે. નેચર લવર અને ફોટો લવર માટે એકદમ બેસ્ટ જગ્યા છે. ગાઈઝ, અહીંયા કહેવાય તો શબ્દો ઓછા છે આ જગ્યા માટે. એટલી મસ્ત જગ્યા છે. અહીંયા ફ્રેશનેસ છે, સુકૂન છે. એક જ જગ્યાએ આટલું બધું મળી રહે, બીજું શું જોઈએ હવે. गाइस, આ જગ્યાને જોઈને એક લાઈન યાદ आई है, इन वादियों की खामोशी कुछ कहती है, हर चोटी पर एक नई कहानी बहती है.
એ રહુજા જાતનું રજવાડું છે જરબાડું. એ પછી રાજા જાતા ગામમાં કે પેલા ભરતન હા. કે ભરતન વસ્તી બોલાવો રાજા કે એમ કરી વસ્તી એમ કરતી. પછી આ માતાજી જાતે તો ગરબે રમવા હા. બહુ પકડી કોંઝા કાઢી સાડી હમ. કે રાજા તમારે શું રોણી છે ચલ એક બાઈ હેડે. પછી રાજા એ પકડો પલક તો માતાએ કીધું કે તારે માગતો ભૂલ કે મારા ધને દીધો તમે મનતો તમારે રોણી બના બસી તાર કઈ એક રાત તારા મહેલીમાં આવ્યું માતાએ કીધું. પછી આ માતાજી જે રૂપ બદલાયું પછી તો પગે પડ્યા પણ આખા ખેડે ઉજળા આમ ખેડે ઘરે હતો મેકળ હોલન ગોળીયું ઘરે પાયા ધારાફોરમાં એક કૂવો છે. પછી આ પોડવી શંકર બેહાયેલા માતાને બાધાઈ રાવણે તપ કર્યું ડુંગર પૂરી તપ કરી પેલો ગુફા રાવણે હોય તપ કોઈ ઓય અને આ પોડવીના બેહાયેલા સજ્જેવ આ રજવાડા વખત. અને પેલું રાણી જે જીવન ટૂંકાવી હતી પછી એક રોણી રી હા. ત્યાં રોડ ટોકું છે ટોકરો ભાખરો છે હા, હા. એ રોણી રી માથે સડીને કે હવે હું એકલી છોકરી માથે સડીને પડી મરી એટલે રોણી ટોક નામ પડ્યું. એટલે રાણી ટૂંક નામ પડ્યું અને આ સોથી ભુવાનો કૂવો ખોદેલો બારોટીયા સંપાદ કોનો વેલો બારોટીયા હતા એ મચ્યા હા. અને સોથી ભુવા સરકારના ચોપડે નામ છે એ સોમંડા આશરા સુધી સવું હોય એ કોક ખોદ્યો ને ધારાહોર નગરી હતી આ બધી ધારાવળ નગર. શહેર હતું મોટું બસ ખતમ. એટલે કેટલા વર્ષ જૂનું આ બધું હશે આ તો મામાને કોઈ અમારા ડોહને જ જીતા પણ આ તો આગલા ડોહા હા હા રામે અવતાર લીધો ત્યારનું ચારનું છે ઓહો ઘણું જૂનું હે. ઘણું જૂની જગ્યા છે. આ મંદિર જૂનું તો આરસ પણ એ પાડીને માતાજી બેહાડી. કોને ઓહો. હા, તો તો ખૂબ જૂનું. આ તો જૂની જગ્યા નાના બાવા ઉધના રહેતા હતા ઉધના હતો કર્યો હતો ટોટો હતો. આ મંદિર મહાદેવનું સૌથી જૂનું મંદિર હે જોઈએ તો પથરા છે આ તો ઉપર ઘુમટ વળી નવો કહેતો ને કે પથરા છે તો ગોળ ગોળ. એ પથ્થરો ખૂબ જૂની એના હટાવે નહીં એ મંદિર બીજું છે એ પથરા છે ગોળ ને એ પથરામાં બેહાડેલા પોડીયું કોઈ વાકર કોઈ મળી બેહાડેલા છે તે. પોડીયું. ગાઈઝ આ જગ્યા તમારા ફ્રેન્ડ સાથે એક્સપ્લોર કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ફોટો લવર અને નેચર લવર માટે આ એકદમ બેસ્ટ જગ્યા છે. અને જો તમે આ રાણી ટૂંકમાં આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને એક્સપ્લોર વિથ પિયુષને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવી એડવેન્ચર સાથે. લવ યુ ગાઈઝ.